અને 7 દિવસ શા માટે મળ્યા? 7 દિવસ મેરે ભાઈ બહેન એટલા માટે મળ્યા કે શ્રીંગીએ શ્રાપ આપ્યો કે 7 દિવસે તક્ષક કરડી અને એનું મૃત્યુ થશે. શા માટે? બોલે પરીક્ષિતે જે ગળાની અંદર સર્પ પહેરાવ્યો હતો ને, એ ગળાની અંદર પહેરાવ્યો એટલા માટે 7 દિવસ માથા માથે મૂકીને દીધો ને, 1 સેકન્ડનો વખત નો રહે, 1 સેકન્ડનો પણ સમય ના આપત, પણ ગળાની અંદર પહેરાવ્યો એનો અર્થ એ થાય કે ગળાની ઉપરના 7 છિદ્રો જે છે ને, એ ગળાની ઉપરના 12 રહી ગયા. 2 આંખ, 2 કાન, 2 નાકના છિદ્ર અને 1 મુખાર. આ 7 છિદ્ર ગળાની ઉપર રહી ગયા અને એટલા માટે આ રહેમ છે, આ દયા છે. શ્રીંગીને દયા આવી ગયા અને કીધું કે 7 છિદ્ર મારા પિતાજીના તે 12 રાખ્યા, તને 7 દિવસનો સમય આપું છું. તો આ શ્રાપ નથી, આ આશીર્વાદ છે. અને શ્રીંગીએ પરીક્ષિતને શ્રાપ આપ્યો કે 7 દિવસમાં તારું મૃત્યુ થશે. તમને બધાને એવું કદાચ આપણને લાગતું હોય કે શ્રાપ આપ્યો, પણ નહીં, આશીર્વાદ. આશીર્વાદ કઈ રીતે? આવો એક આ ટોપિક સમજીને આપણે કથાને વિરામ. આશીર્વાદ એટલા માટે છે કે એક એંગલથી આ વાતને જોવા જઈએ ને તો હું તમને એ રીતે સમજાવી શકું કે શ્રીંગી ઋષિએ શ્રાપ આપ્યો 7મા દિવસે મૃત્યુ થશે. એનો એક અર્થ હું કરું તો એ રીતે કરી શકું કે આજથી લઈ અને 7 દિવસ સુધી પરીક્ષિતનો વાળ કાળ પણ વાંકો ન કરી શકે, કેમ કે બ્રાહ્મણનો શ્રાપ લાગી, એને જીવતો રાખવો જ પડે, અને જો ન રાખે તો શ્રાપ મિથ્યા.